બોટાદ જિલ્લામાં ગઢડા કોર્ટ દ્વારા અનોખી રીતે લોક અદાલતનું કરાયું હતું આયોજન। ગઢડા કાનૂની સેવા સમિતિ દ્વારા કોર્ટમાં રક્તદાન કેમ્પ યોજી લોક અદાલતનું કરાયું હતું આયોજન। ગઢડા એડિશનલ જ્યુડિશિયલ કોર્ટમાં પ્રથમવાર રક્તદાન કેમ્પનું કરાયું આયોજન। ગઢડા ઇન્ચાર્જ એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે તેમના પરિવાર સાથે કર્યું રક્તદાન। ગઢડાના વકીલો પ્રતિષ્ઠિત લોકોએ કર્યું રક્તદાન। લોક અદાલતમાં કોર્ટ દ્વારા ન્યાય તો થતો હોય છે, પરંતુ લોકોને કેવી રીતે મદદરૂપ થવાય તેથી રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું। લોક અદાલતમાં ઘરેલું હિંસા, પીજીવીસીએલ, બેંક પ્રોહિબિશન સહિત 500થી વધારે લોકોએ લીધો ભાગ। લોક અદાલતમાં મોટા ભાગના કેસમાં સમાધાનકારી વલણ દાખવી થઈ રહ્યા છે। સમાધાન आज रोज 14/12/24 रोज लोक अदालत है, जेमा गढ़डा कोर्ट खाते अमे लोकोए आजे रक्तदान शिबिरનું आयोजन કર્યું છે। દરેક લોક અદાલતમાં કોર્ટ જે છે એ કેસનો નિકાલ કરતી હોય છે, પણ સાથે સાથે અમે આજે એવો વિચાર કર્યો કે માનવતાના ધોરણે એક ઉત્સવ જેવું કરીએ કે જેના અંદર લોકોને અમે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ વિચારધારા હેઠળ અમે કન્સેપ્ટ જોડે અમે મળીને આજ રોજ કોર્ટમાં રક્તદાન શિબિરનું આયોજન કરેલ છે, જેમાં પોલીસ જે છે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે, અન્ય ડૉક્ટર્સ છે, એ બધા હાજર થયા છે અને આને અમે એક સફળ જે છે ઉત્સવ તરીકે ઉજવી રહ્યા છીએ। અને સાથે અમે જે કેસનું જે નિકાલ કરી રહ્યા છીએ એ તો અમે કરવાના જ છીએ અને કરી જ રહ્યા છીએ, પણ સાથે જે લોકોને મદદરૂપ થઈએ એ હેતુથી આજે રક્તદાનનું જે છે એ આયોજન કર્યું છે, શિબિરનું આયોજન કર્યું છે, બ્લડ કેમ્પનું। ચેતનભાઈ ત્રિવેદી, ગઢડા બાર એસોસિએશન પ્રેસિડેન્ટ। આમાં અંદાજે 400 થી 500 કેસો જેવા રાખવામાં આવેલ છે લોક અદાલતમાં, જેમાં ઘરેલું હિંસા, ચેક રિટર્નના કેસો, બેંકોના, પીજીવીસીએલના, દીવાની કેસો, સમગ્ર કેસો, પ્રોહિબિશનના કેસો, સમગ્ર કેસો રાખવામાં આવેલ છે અને ઘણા બધા કેસોની અંદર સમાધાનકારી વલણથી આ કેસો પૂરા થઈ રહ્યા છે। ઘણા સમયે લોક અદાલતની સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન શિબિરમાં અસંખ્ય લોકો પોતાનું રક્ત આપીને એક દાન અને પુણ્ય કરી રહ્યા છે। અમારા ઇન્ચાર્જ વાસુ સાહેબે પણ રક્ત આપેલું છે અને પોલીસ ડિપાર્ટમેન્ટમાંથી પણ રક્ત આપવામાં આવેલ છે અને અસંખ્ય જે લોક અદાલતમાં આવી રહેલા છે તે લોકો પણ લોહી આપી રહ્યા છે।